વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકોનું વર્ગીકરણ, ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ વિશે ભણી ગયા. ઓક્સિડોરિડક્ટેઝિસ, હાઇડ્રોલેઝિસ, ટ્રાન્સફરેઝિસ, લિગેઝિસ, લાયેઝિસ. બરોબર છે. તો ઉત્સેચકોના છ પ્રકારના ક્લાસ, બરોબર, 6 પ્રકારના ઉત્સેચકો અને એના ઉદાહરણો વિશે આપણે વાત કરી. આજનો લેક્ચર જે છે એની અંદર આપણે ભણવાનું છે ઉત્સેચકનું બંધારણ. બરોબર છે. તો ખાસ અને મહત્વનો ટોપિક જે છે એમસીક્યુ આમાંથી ઘણી બધી વાર નીટની એક્ઝામની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. ઉત્સેચકનું બંધારણ. તો આપણે પહેલા જ મેં તમને વાત કરી હતી એમ કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો જે છે, બરોબર, મોટા ભાગના ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે, બરોબર, અને તૃતીયક બંધારણ ધરાવે છે, ટર્શરી સ્ટ્રક્ચર જે છે એ ધરાવે છે. તો મોટા ભાગના ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે. તો ખાસ યાદ રાખવાનું છે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીનની સાથોસાથ ઘણીવાર બિન પ્રોટીન ભાગ પણ હોય છે. ઉત્સેચકને ઘણીવાર યાદ રાખજો હોલો એન્ઝાઇમ, આવું પણ એકવાર રીડમાં પૂછાઈ ગયેલું છે. તો ઉત્સેચકના બંધારણમાં શું હશે? તો કે ભાઈ હોલો એન્ઝાઇમ બરાબર ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગ, કારણ કે મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે, પણ પ્રોટીન ભાગની સાથોસાથ ઘણીવાર બિન પ્રોટીન ભાગ પણ હોય છે. પ્રોટીન ભાગ પ્લસ બિન પ્રોટીન ભાગ. તો કોઈ પણ ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગની સાથોસાથ બિન પ્રોટીન ભાગ પણ હોય. હોલો એન્ઝાઇમમાં પ્રોટીન ભાગ અને બિન પ્રોટીન ભાગ. હવે ખાસ યાદ રાખવાનું છે ઉત્સેચકના બંધારણમાં જોવા મળતો આ જે પ્રોટીન ભાગ જે છે, પ્રોટીન ભાગને બોલવામાં આવે છે એપોએન્ઝાઇમ. પરીક્ષામાં પૂછાય છે ઉત્સેચકના બંધારણમાં જોવા મળતા પ્રોટીન ભાગને બોલવામાં આવે છે એપોએન્ઝાઇમ. એપોએન્ઝાઇમ. અને ઉત્સેચકના બંધારણમાં જોવા મળતા બિન પ્રોટીન ભાગને બોલવામાં આવે છે કોફેક્ટર. કોફેક્ટર અથવા તો આપણે બોલશું સહકારકો. કોફેક્ટર અથવા તો સહકારકો. બરોબર છે. સોરી, તો એક વાક્ય આવું પણ થશે કે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગ પણ હોય, બિન પ્રોટીન ભાગ પણ હોય. ઉત્સેચકના બંધારણમાં જોવા મળતા પ્રોટીન ભાગને આપણે બોલશું એપોએન્ઝાઇમ, બિન પ્રોટીન ભાગને બોલવામાં આવે છે કોફેક્ટર એટલે કે સહકારકો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આવું પણ તમારે હોલો એન્ઝાઇમ is equal to apoenzyme plus cofactor. બરાબર. હોલો એન્ઝાઇમ is equal to apoenzyme plus cofactor. એટલે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગ છે, પ્રોટીન ભાગને આપણે બોલશું એપોએન્ઝાઇમ અને બિન પ્રોટીન ભાગને બોલવામાં આવે છે કોફેક્ટર. હવે પ્રોટીન ભાગને તો આપણે બોલશું એપોએન્ઝાઇમ, બિન પ્રોટીન ભાગ જે છે એને આપણે બોલું કોફેક્ટર. તો બિન પ્રોટીન ભાગ એટલે કે કોફેક્ટર તરીકે શું હોઈ શકે? વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. કોફેક્ટર અથવા તો આપણે બોલશું સહકારકો. કોફેક્ટર, સહકારકો. તો ઉત્સેચકના પ્રોટીન ભાગ એટલે કે એપોએન્ઝાઇમની સાથે કોફેક્ટર જોડાયેલો હોય, સહકારક હોય, તો એ કોફેક્ટર તરીકે શું હોઈ શકે? તો યાદ રાખજો કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટકો હોઈ શકે અને અકાર્બનિક ઘટકો પણ હોઈ શકે. અકાર્બનિક ઘટક અથવા તો અકાર્બનિક ઘટકો મતલબ આપણે વાત કરશું ધાતુ આયનો. અકાર્બનિક ઘટકો, પ્રોટીન ભાગ એપોએન્ઝાઇમની સાથે બિન પ્રોટીન ભાગ હોય જેને આપણે બોલશું કોફેક્ટર, અને કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક પણ હોય
અને અકાર્બનિક ઘટકો એટલે કે ધાતુ આયનો પણ હોઈ શકે છે. તો પહેલા આપણે વાત કરીએ કાર્બનિક ઘટકો. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. જો કાર્બનિક ઘટક માની લ્યો કે અહીંયા કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક છે અને જો ઈ કાર્બનિક ઘટક કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે, પ્રોટીન ભાગ એટલે એપોએન્ઝાઇમ, જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલ હોય, મતલબ કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક છે. મારી વાત ઉપર થોડા કાન ખુલ્લા રાખજો. કોફેક્ટર તરીકે શું છે તો કે કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક છે અને જો એ કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ એટલે કે એપોએન્ઝાઇમ સાથે મજબૂત રીતે જોડાયેલા હોય તો આવા કાર્બનિક ઘટક તરીકે વર્તતા કોફેક્ટરને બોલવામાં આવે છે પ્રોસ્થેટિક સમૂહ. શું બોલવામાં આવે છે મિત્રો? પ્રોસ્થેટિક સમૂહ. મતલબ પ્રોસ્થેટિક સમૂહ શું છે તો કે પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક ઘટક છે, પણ કેવો કાર્બનિક ઘટક છે? આ તો પ્રોસ્થેટિક સમૂહ કોફેક્ટર છે, બરોબર. જ્યારે કાર્બનિક ઘટકો કોફેક્ટર તરીકે હોય અને જ્યારે કાર્બનિક ઘટકો કોફેક્ટર તરીકે હોય અને આવા કાર્બનિક ઘટકો જે કોફેક્ટર તરીકે વર્તતા હોય અને ઈ પ્રોટીન ભાગ સાથે જ્યારે મજબૂત રીતે જોડાયેલા હોય ત્યારે આપણે એને બોલશું પ્રોસ્થેટિક સમૂહ. એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, કેટાલેઝ અને પેરોક્સિડેઝ. કેટાલેઝ અને પેરોક્સિડેઝ ઉત્સેચકો જે છે તો આ ઉત્સેચકોની અંદર હિમ સમૂહ જે છે, યાદ રાખજો, કેટાલેઝ અને પેરોક્સિડેઝ ઉત્સેચકોની અંદર હિમ જે છે એ પ્રોસ્થેટિક સમૂહ તરીકે વર્તે છે. હિમ પ્રોસ્થેટિક સમૂહ તરીકે વર્તે છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે ફોર યોર નીટ એક્ઝામિનેશન. બરોબર, આ વાક્ય પણ તમારે યાદ રાખવાનું છે. જો કાર્બનિક ઘટકો પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલા હોય તો આપણે એને બોલશું પ્રોસ્થેટિક સમૂહ. કેટાલેઝ અને પેરોક્સિડેઝ જેવા ઉત્સેચકોની સક્રિયતા માટે હિમ જે છે, હિમ ગ્રુપ એ પ્રોસ્થેટિક સમૂહ તરીકે વર્તે છે. હવે બીજો ભાગ, જો કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટકો છે, જો કાર્બનિક ઘટકો પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલા હોય તો એને આપણે બોલતા હતા પ્રોસ્થેટિક સમૂહ. એનાથી વિપરીત શું થશે? જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે નિર્બળ રીતે જોડાયેલ હોય અથવા તો કાર્બનિક ઘટકોનું પ્રોટીન ભાગ સાથેનું જોડાણ જે છે એ ક્ષણિક હોય, ટેમ્પરરી હોય, બરોબર, તો આવા કાર્બનિક ઘટકને બોલવામાં આવે છે સહઉત્સેચકો. અંગ્રેજીમાં આપણે એને બોલશું કોએન્ઝાઇમ. બરોબર, તો સહઉત્સેચકો હોય કે પ્રોસ્થેટિક સમૂહ હોય, સહઉત્સેચકો અને પ્રોસ્થેટિક સમૂહ બંને કાર્બનિક ઘટકો છે, પણ જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલો હોય તો આપણે એને બોલશું પ્રોસ્થેટિક સમૂહ. અને એનો જ કાર્બનિક ઘટક જો નિર્બળ રીતે જોડાયેલો હોય, એનું જોડાણ પ્રોટીન ભાગ સાથે ક્ષણિક હોય, ટેમ્પરરી હોય, તો એવા કાર્બનિક ઘટકને આપણે બોલશું સહઉત્સેચક. એક્ઝામ્પલ યાદ રાખો સહઉત્સેચકના. NAD, NADP,
બરોબર આ બંને જે છે નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ અને નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ બરોબર તો NAD અને NADP જે છે આ બંને શું છે તો કે NADP અને NAD કોએન્ઝાઇમ છે સહ ઉત્સેચકો છે બરોબર છે અને એક MCQ અહીંયાથી પણ પૂછાય છે કે કેટલાક સહ ઉત્સેચકો કે NAD અને NADP સહ ઉત્સેચકો છે તો કેટલાક સહ ઉત્સેચકો પોતાના બંધારણમાં વિટામિન્સ ધરાવે છે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા NADP જે છે એ સહ ઉત્સેચક તરીકે વર્તે છે તો MCQ માટે નીટ ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ કે NADP જે છે પોતાના બંધારણની અંદર નિયાસિન નામનું વિટામિન ધરાવે છે બરાબર છે તો બે વસ્તુ આપણે ભણ્યા પ્રોટીન ભાગ ને એકોએન્ઝાઇમ કીધું બાકીનો ભાગ બિન પ્રોટીન ભાગ એટલે કોફેક્ટર બિન પ્રોટીન ભાગ તરીકે કાર્બનિક ઘટકો પણ હોય અકાર્બનિક ઘટકો એટલે ધાતુ આયનો પણ હોય માની લો કે કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક છે અને ઈ કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલ છે તો એને આપણે બોલશું પ્રોસ્ટેટિક સમૂહ જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે નિર્બળ રીતે જોડાય છે આપણે બોલશું સહ ઉત્સેચકો હિમ પ્રોસ્ટેટિક સમૂહ છે NAD અને NADP સહ ઉત્સેચકો છે NADP જે છે એ પોતાના બંધારણની અંદર નિયાસિન નામનું વિટામિન જે છે એ ધરાવે છે બરાબર છે બીજું શું કહી શકાય કે પ્રોસ્ટેટિક સમૂહ કોફેક્ટર છે સહ ઉત્સેચકો કોફેક્ટર છે બરાબર બધા જ પ્રોસ્ટેટિક સમૂહ કોફેક્ટર છે બધા જ કોએન્ઝાઇમ કોફેક્ટર છે પણ બધા જ કોફેક્ટર કોએન્ઝાઇમ છે પ્રોસ્ટેટિક સમૂહ શું કહીશું પ્રોસ્ટેટિક સમૂહ કોફેક્ટર છે સહ ઉત્સેચકો કોફેક્ટર છે પણ બધા જ કોફેક્ટર પ્રોસ્ટેટિક સમૂહ છે નહીં બધા જ કોફેક્ટર સહ ઉત્સેચકો છે નહીં બરોબર તો યાદ રાખજો આપણે લખીએ કે બધા જ પ્રોસ્ટેટિક સમૂહ હોય એ જ રીતે બધા જ કોએન્ઝાઇમ બધા જ પ્રોસ્ટેટિક સમૂહ અને બધા જ કોએન્ઝાઇમ ને તમે શું કહી શકો કોફેક્ટર છે પણ બધા જ કોફેક્ટર પ્રોસ્ટેટિક સમૂહ હોય કે બધા જ કોફેક્ટર કોએન્ઝાઇમ નથી બધા જ કોફેક્ટર ને તમે પ્રોસ્ટેટિક સમૂહ અથવા તો કોએન્ઝાઇમ નથી તો બધા જ પ્રોસ્ટેટિક સમૂહને તમે બધા જ પ્રોસ્ટેટિક સમૂહ કોફેક્ટર છે બધા જ સહ ઉત્સેચકો કોફેક્ટર છે પણ બધા જ કોફેક્ટર કઈ પ્રોસ્ટેટિક સમૂહ જ હોય બધા જ કોફેક્ટર કોએન્ઝાઇમ હોય સહ ઉત્સેચકો હોય એવું હોતું નથી તો આ વાત કરીએ આપણે કોફેક્ટરની અને કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટકો હોય તો મજબૂત હોય તો પ્રોસ્ટેટિક સમૂહ નિર્બળ હોય તો સહ ઉત્સેચકો જ્યાં જ્યાં હું નીટ લખું છું દરેક વસ્તુ તમારે MCQ માટે યાદ રાખવાની છે હવે વાત કરીએ અકાર્બનિક ઘટકો જ્યારે કોફેક્ટર તરીકે અકાર્બનિક ઘટકો હોય એટલે આપણે એને બોલશું ધાતુ આયનો બરોબર હવે ધાતુ આયનો આવું લખેલું છે NCERT ની અંદર ધાતુ આયનો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ધાતુ આયનો જ્યારે કોફેક્ટર તરીકે વર્તે છે ત્યારે ધાતુ આયનો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે યાદ રાખજો સહસંયોજક બંધ થી જોડાય છે ધાતુ આયનો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે સહસંયોજક બંધથી જોડાય છે એ જ રીતે ધાતુ આયનો પ્રક્રિયાર્થી જેની ઉપર ઉત્સેચક પ્રક્રિયા કરે છે પ્રક્રિયાર્થી સાથે પણ
ધાતુ આયનો પ્રક્રિયાર્થી સાથે પણ સહસંયોજક બંધથી જોડાય છે। અને હવે કેટલાક ઉત્સેચકના હું તમને એક્ઝામ્પલ આપું છું, જે એક્ઝામ્પલ તમારે જે છે યાદ રાખવાના છે, બરોબર। ઉત્સેચકનું નામ અને એની અંદર સક્રિયતા માટે કયો સહ કોફેક્ટર તરીકે કયો ધાતુ આયન હોય છે। તો ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કાર્બનિક એનહાઇડ્રેઝ। તો કાર્બનિક એનહાઇડ્રેઝ, બરોબર, પછી એની ઉત્સેચકોની સક્રિયતા માટે ઝિંક Zn+2 જરૂરી છે ધાતુ આયન। એ જ રીતે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો કાર્બોક્સીપેપ્ટિડેઝ, પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ, કાર્બોક્સીપેપ્ટિડેઝ, આ ત્રણ ઉત્સેચકોની સક્રિયતા માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ઝિંક જરૂરી છે। તો કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક જ્યારે કામ કરે ત્યારે એની સાથે કોફેક્ટર તરીકે ધાતુ આયન જોડાયેલો, કયો ધાતુ આયન હોય? ઝિંક, બરોબર। એ જ રીતે નાઇટ્રોજનેઝ ઉત્સેચકની સક્રિયતા માટે વેનેડિયમ જરૂરી છે, વેનેડિયમ, બરોબર છે। પછી એ જ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેઝ, પ્રોટીન ફોસ્ફેટેઝ, બે ત્રણ એક્ઝામ્પલ તમને આપી દઉં। નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેઝ, બીજો ઉત્સેચક જે છે પ્રોટીન ફોસ્ફેટેઝ, ત્રીજો જે છે એ છે એડિનાઇલ કાઇનેઝ। તો આ બધા ઉત્સેચકોની સક્રિયતા માટે કોણ જરૂરી છે? કેલ્શિયમ એટલે કે Ca+ જરૂરી છે। તો મિત્રો આજે આપણે જે ભણ્યા ખાસ મહત્વનો ટોપિક છે, અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગ હોય, બિન પ્રોટીન ભાગ હોય। પ્રોટીન ભાગને આપણે એમસીક્યુ છે જે પણ પરીક્ષામાં પૂછાય છે, ઉત્સેચકના બંધારણમાં આવેલા પ્રોટીન ભાગને આપણે બોલશું એપો એન્ઝાઇમ, બિન પ્રોટીન ભાગને આપણે બોલશું કોફેક્ટર એટલે કે સહકારકો। તો હોલો એન્ઝાઇમ બરાબર એપો એન્ઝાઇમ વત્તા કોફેક્ટર। હવે કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટકો પણ હોય, અકાર્બનિક ઘટકો એટલે કે ધાતુ આયનો પણ હોય। તો પહેલા આપણે વાત કરી કાર્બનિક ઘટકોની। જો કોફેક્ટર તરીકે કાર્બનિક ઘટક હોય અને જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે મજબૂત રીતે જોડાયેલો હોય તો એવા કોફેક્ટરને આપણે બોલશું પ્રોસ્ટેટિક સમૂહ। એક્ઝામ્પલ એનસીઆરટી માં પૂછે ભાઈ કેટાલેઝ અને પેરોક્સિડેઝ જેવા ઉત્સેચકોની સક્રિયતા માટે હિમ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તે છે। જો કાર્બનિક ઘટક પ્રોટીન ભાગ સાથે નિર્બળ રીતે જોડાયેલો હોય તો એને આપણે બોલશું સહ ઉત્સેચકો, કોએન્ઝાઇમ। NADP સહ ઉત્સેચકો છે, એમસીક્યુ ઘણા બધા સહ ઉત્સેચકોના બંધારણમાં વિટામિન હોય। એક્ઝામ્પલ આપણી બુકમાં જે આપ્યું છે એડેનિન, નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ। તો NADP ના બંધારણમાં નિયાસિન નામનું વિટામિન ધરાવે છે। પછી આપણે વાત કરી અકાર્બનિક ઘટકો કે ધાતુ આયનો। તો ધાતુ આયનો ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય, પ્રક્રિયાર્થી સાથે પણ સહસંયોજક બંધથી જોડાય અને એ ધાતુ આયન જે છે જે તે ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી હોય, જેમ કે કાર્બનિક એનહાઇડ્રેઝ, પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, કાર્બોક્સીપેપ્ટિડેઝ ઉત્સેચકોને કામ કરવા માટે Zn+2 જોશે, નાઇટ્રોજનેઝ, વેનેડિયમ, અને આ ત્રણ ઉત્સેચકો જે છે એની સક્રિયતા માટે કેલ્શિયમ જે છે જરૂરી છે, બરોબર છે। તો આ વાત થઈ ગઈ ઉત્સેચકોની, બરોબર। અને ત્યાર પછી એક છેલ્લો ટોપિક જે છે એ છે નામકરણ, ઉત્સેચકનું નામકરણ। એક લાઈન ખાલી એનસીઆરટી માં લખેલી છે જે મહત્વની છે, ઉત્સેચકોનું નામકરણ। બહુ ડિટેલમાં જતો નથી, પણ ઉત્સેચકોનું નામકરણ જે છે, બરોબર, એ 4 અક્ષરીય સંખ્યા ઉપર આધારિત છે, 4 નંબરમાં થાય, 4 અક્ષરીય સંખ્યા, જેને બોલવામાં આવે છે ઈસી નંબર, ઈસી નંબર, જેને આપણે બોલીશું એન્ઝાઇમ કમિશન નંબર, એન્ઝાઇમ કમિશન નંબર, ઈસી નંબર, એન્ઝાઇમ કમિશન નંબર 4 નંબર હશે। આનો કામ કરી દો 1824 આ રીતે નંબર લખેલા હશે, એન્ઝાઇમ કમિશન નંબર એને બોલવામાં આવે છે। તો 4 નંબર છે, એન, સેકન્ડ નંબર, થર્ડ નંબર અને ફોર્થ નંબર। તો પહેલો નંબર જે છે એ ઉત્સેચકનો શું સૂચવે છે? ક્લાસ, કયા વર્ગનો ઉત્સેચક છે?
ત્યાર પછીના જે છે એ શું આવશે? પેટા પ્રકાર, પેટા વર્ગ, સબ ક્લાસ, પેટામાં પેટા પ્રકાર, સબ ક્લાસ, અને ફોર્થ વન જે છે સબ ક્લાસ, મતલબ પ્રકાર. પહેલો જે આંકડો ધારો કે કોઈ બુક ની અંદર ઉત્સેચક આમ લખ્યું હોય 1824, તો પહેલો આંકડો જે છે એનો શું સૂચવે છે? વર્ગ. કયા પ્રકારનો ઉત્સેચક છે? આપણે જે 6 પ્રકાર ભણ્યા એમાંથી કયા પ્રકારનો ઉત્સેચક છે? બીજું જે છે એનો પેટા પ્રકાર, ત્રીજો જે છે એનો પેટા પ્રકાર, અને ચોથો જે છે એનો પેટા પ્રકાર. એટલે આપણે કીધું સબ ક્લાસ, સબ ક્લાસ અને સબ અને સબ ક્લાસ. એમાં જરૂર આપણે માત્ર ભણવાનું છે પહેલો નંબર. તો કોઈ પણ ઉત્સેચક તમે બહુ હાયર લેવલની બુક ઉઠાવો કે જેમાં એન્ઝાઇમ વિશે હોય તો એમાં એન્ઝાઇમના નંબર લખેલા હોય 1504, 1508, 15, 22, 21, 23, બરોબર. તો એનો જે પહેલો આંકડો જે છે આ શું છે? 1824 શું છે? તો 1824 જે છે એન્ઝાઇમ કમિશન નંબર છે, એટલે EC નંબર છે. અને EC નંબરના પહેલા આંકડા ઉપરથી તમને ખબર પડે કે આ કઈ કેટેગરીનો ઉત્સેચક છે. તો પહેલો નંબર જે છે, બરોબર, જેમ કે 1824 છે, તો ખાલી બાય એક્ઝામ્પલ લીધું છે. તો કોઈ પણ ઉત્સેચકનો જે EC નંબર જે છે, એન્ઝાઇમ કમિશન નંબર જે છે, એનો જે પહેલો આંકડો જે છે એ શું સૂચવે છે? મેં તમને વાત કરી એનો ક્લાસ. કયા ક્લાસનો ઉત્સેચક છે? ઓક્સિડો રિડક્ટેઝ છે, ટ્રાન્સફરેઝિસ છે. તો એની માટે હું તમને નંબર આપું છું. માની લો કે પહેલો આંકડો જે છે 1 હોય, EC નંબર 1, ફર્સ્ટ 1 હોય, તો આ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો યાદ રાખજો, ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો ઉત્સેચક સૂચવે. માનો કે આ જે છે 1824, તો 8 ને 2 ને 4 ને જવા દો, એની યાર આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. પણ પહેલો નંબર જે છે 1 છે, 1 છે એટલે તમને ખબર પડી જોઈએ કે ભાઈ આ જે ઉત્સેચક જે છે એનો પહેલો આંકડો EC નંબરમાં પહેલો આંકડો 1 છે. તો એકડો કોની માટે છે? ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના ક્લાસનો ઉત્સેચક સૂચવે છે. માની લો કે આમ હોય, EC નંબર 2, માની લો કે કોઈ ઉત્સેચકનો કમિશન નંબર આમ છે 2, 1, 3, 4, તો 1, 3, 4 છે, તો પહેલો આંકડો કયો છે? 2 છે. પહેલો આંકડો 2 છે, તો એ શું સૂચવે છે? તો આ જે છે એ ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચકો છે એ સૂચવે છે. મતલબ ઉત્સેચક કોઈ પણ હોય પણ એના EC નંબરમાં, એના એન્ઝાઇમ કમિશન નંબરમાં પહેલો આંકડો 2 છે, 2 છે, તો એ ટ્રાન્સફરેઝિસ કેટેગરીનો ઉત્સેચક થશે. એ જ રીતે EC નંબર 3, તો એ હાઇડ્રોલિસિસ પ્રકારનો ઉત્સેચક થશે, લાઈનમાં જ છે. જો પહેલો આંકડો એન્ઝાઇમ કમિશન નંબરમાં 4 હોય તો એ લાઇએઝિસ પ્રકારનો ઉત્સેચક છે એવું સૂચવે છે. એન્ઝાઇમ કમિશન નંબરમાં પહેલો આંકડો 5 હોય તો એ આઇસોમરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે એવું સૂચવે છે. અને એન્ઝાઇમ કમિશન નંબરમાં પહેલો આંકડો જો 6 હોય તો એ લિગેઝ અથવા તો સિન્થેટેસિસ પ્રકારનો ઉત્સેચક હોય એવું સૂચવે છે. NCERT માં માત્ર એક લાઈન લખેલી છે, આ લાઈન, કે ઉત્સેચકોનું નામકરણ જે છે 4 અક્ષરીય સંખ્યા ઉપર આધારિત છે. આ 4 અક્ષરીય સંખ્યા એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું ને, એક્ઝામ્પલ તરીકે કોઈ ઉત્સેચકનું નામકરણ આમ છે 3, 4, 2, 1, તો કઈ કેટેગરીનો ઉત્સેચક થશે? તો આપણે ખાલી પહેલો આંકડો જોવાનો છે. EC નંબર પહેલો આંકડો, EC નંબરમાં પહેલો આંકડો 3 છે, મતલબ એ હાઇડ્રોલિસિસ પ્રકારનો ઉત્સેચક જે છે થશે. તો એ આપણે બોલીશું એન્ઝાઇમ કમિશન નંબર, રેડી EC નંબર આ પ્રમાણે લખેલા હોય. પહેલો જે છે એ શું સૂચવે છે? જે તે ઉત્સેચકનો ક્લાસ એટલે કે વર્ગ એટલે કે પ્રકાર. બાકીના 3 ની પેટા પ્રકારની આપણે જરૂરિયાત નથી, એટલે મેં તમને ક્લાસ કહી દીધા. નંબર 1 હોય, એન્ઝાઇમ કમિશન નંબરમાં પહેલો 1 હોય તો ઓક્સિડો રિડક્ટેઝ હશે, 2 હોય તો ટ્રાન્સફરેઝિસ કેટેગરીનો હશે, 3 હોય તો હાઇડ્રોલિસિસ, 4 હોય તો લાઇસિસ, 5 હોય તો આઇસોમરેસિસ અને 6 હોય તો લિગેસિસ કેટેગરીનો ઉત્સેચક જે છે હશે. તો આજનો ટોપિક પણ આપણી માટે નીટ માટે મહત્વનું છે. જ્યાં જ્યાં મેં તમને નીટ અથવા તો MCQ લખેલા છે દરેક વસ્તુ તમારે પ્રોપરલી સારી રીતે સમજીને યાદ રાખવાની છે. તો આ સાથે મિત્રો આપણે બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુવાળું ચેપ્ટર જે ઘણો લાંબો ટાઈમ આપણે ચાલ્યું, કારણ કે એક્સ્ટ્રા ઘણી બધી વસ્તુ મેં તમને આ ચેપ્ટરમાં કરાવી છે, જે તમને 12મા ધોરણની અંદર એટલે કે ફ્યુચરમાં જે છે એ બહુ સારી રીતે ઉપયોગી થશે. તો આ સાથે આપણે બાયોમોલેક્યુલ્સ વાળું ચેપ્ટર જે છે પૂર્ણ કરીએ છીએ. અને હવે નવા લેક્ચરની અંદર એક નવા ચેપ્ટરની સાથે આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પ્રોપરલી વિડીયોને જોતા રહેજો. કાંઈ પણ તકલીફ હોય, ડાઉટ હોય તો મને ફોન કરીને પૂછતા રહેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆતની સાથે.